નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકા ઇઝરાયલનો ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો. હોર્મુઝની ખાડી ખોલાવવા અમેરિકાએ 5,000 પાઉન્ડના બોમ્બ ઝીંક્યા. ઈરાનના કુલ ગેસ ઉત્પાદનમાં સાઉથ પાર્સ ફિલ્ડનો 75% હિસ્સો ગેસ ઇન્ફ્રા પર હુમલાથી ઈરાન ભડક્યું. બ્રેન્ટ ક્રૂડ $110 પહોંચ્યું છે. દિલ્હી ઇન્દોરમાં ભીષણ આગ લાગી. 5 બાળકો સહિત 17ના મોત નીપજ્યા છે. આ બે અલગ અલગ ઘટનામાં ગરમી વચ્ચે દેશમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. ઇન્દોરની વાત કરીએ તો કાર ચાર્જિંગમાં મૂકી પરિવાર ઊંઘી ગયો અને ચાર્જ પ્લગમાં ધડાકાથી આગ ઘર સુધી પહોંચી. 10 સિલિન્ડરમાંથી અનેક ફાટ્યા અને જેના કારણે પરિવારના સભ્યોના મોત નીપજ્યા. ₹33,660 કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી આપવામાં આવી. કેન્દ્રીય કેબિનેટનો આ મહત્વપૂર્ણ નિર્ણય. ચીન જવા નીકળેલા રશિયાના 7 ઓઇલ જહાજો યુટર્ન લઈ ભારત તરફ વળ્યા. રશિયન ઓઇલના 7 જહાજ પૈકી એક જહાજ 21 માર્ચે ન્યૂ મેંગલોર ખાતે આવી પહોંચવાની શક્યતા છે. ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રે વર્ષમાં 1 લાખ નોકરીઓ ખતમ થઈ. ટ્રમ્પની નીતિઓથી અમેરિકન ઉદ્યોગોને ફાયદાને બદલે ફટકો વાગી રહ્યો છે. CIA એજન્ટ મેથ્યુ ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો હતો તેવી શંકા. નેતાઓનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો. 58 વિડીયો મળ્યા છે. ખરાતના ક્લાયન્ટ લિસ્ટમાં અનેક નેતા અને સેલિબ્રિટીઓના નામ છે. સુભાનપુરામાં પ્રધાનમંત્રી આવાસના નામે 16 લોકો સાથે 40 લાખની ઠગાઈ થઈ. હું કોર્પોરેશનનો એજન્ટ છું, ચિંતા ના કરો, મકાન તમને મળી જશે તેમ કહી 16 લોકો પાસેથી પૈસા પડાવ્યા. ભાયલી ગેંગરેપ કેસ, જેમાં હવે આરોપીના સ્ટેટમેન્ટ લેવામાં આવશે. ડીવાયએસપીની ઉલટ તપાસ પૂરી થતાં હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ છે. લાંબા અંતર અને વધતા ટ્રાફિકના કારણે અરજદારોને ભારે હાલાકી પડે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક મળે તો હજારો નાગરિકોને ફાયદો થઈ શકે. પરીક્ષા પૂરી થઈ એટલે બાઇક લઈને ફરવા નીકળેલો ધોરણ 10નો વિદ્યાર્થી કારમાં પાછળથી બાઇક ઘૂસી જતા જોરદાર અકસ્માત સર્જાયો અને જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું. ચેતક બ્રિજ પર ગેસ લાઇનમાં ભંગાણથી ભીષણ આગના ભડાકા થયા. 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ. ફાયર બ્રિગેડ 1 કલાકમાં આગને કાબૂમાં લીધી. ડોક્ટર પાસેથી 6.10 લાખ પડાવી લેવાના બનાવમાં આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. દિયર ભાભીને ફ્લેટનું લખાણ કરી આપી બિલ્ડરે 15 લાખ રૂપિયા પડાવી લીધા. એકતરફી બાનાખત રદ કર્યાનો લેખ કરી બિલ્ડરે ફ્લેટ અન્યને વધુ કિંમતે વેચી દીધા. મોડી રાત્રે આરોપી સગીરાને ભગાડી ગયો હતો. સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા. ઇન્ટરનલ કેરિયર પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓની કોમર્સ ફેકલ્ટી વધુ એક એરિયર પરીક્ષા લેશે. રાષ્ટ્રીય રમતના ખેલાડીઓની દયાજનક સ્થિતિ છે. વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના જ રહી ગયા. ભાયલી તેમજ સેવાસીમા પ્લોટોનું વેચાણ કરી 100 કરોડ વુડા એકત્રિત કરશે. રહેણાંક અને કમર્શિયલ 10 પ્લોટોની હરાજી કરી વુડા તિજોરી ભરશે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વને ક્રૂડ વેચતા યુએઈમાં ડીઝલનો ભાવ ભારત કરતાં પણ વધારે છે. યુએઈમાં ડીઝલ ₹104 લીટર, દિલ્હીમાં જ્યારે ₹87 લીટર છે. નોઈડા એરપોર્ટ માત્ર 1 મિનિટમાં સિક્યુરિટી ચેક થશે. બેગેજ સ્કેનિંગ 20 ગણું ઝડપી અને 20 મિનિટમાં તો બોર્ડિંગ થઈ જશે. 2 અગ્નિકાંડ સર્જાયા દેશમાં, જેમાં ઇન્દોરમાં ચાર્જ થતી ઈવીના લીધે શોર્ટ સર્કિટ થઈ 8 ભૂંજાયા અને દિલ્હીમાં પણ આગ લાગી, જેમાં 7 લોકોના મોત નીપજ્યા. મુખ્યમંત્રીએ પ્રેરણા શક્તિ ગણાવેલી સરકારી કવિદુલ્લા કાક શાળામાં સ્પીકર પર મોટા અવાજે પ્રાર્થના વગાડતા ડીઈઓને નોટિસ ફટકારી. શહેરમાં આજે કમોસમી વરસાદની આગાહી છે. ગરમીનો પારો ગગડશે. પશ્ચિમ રાજસ્થાન તરફના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે. કમોસમી વરસાદ વરસી શકે. બરોડા ડેરીની વાત કરીએ તો પ્રતિષ્ઠાનો જંગ બનેલા ડેસરમાં કુલદીપસિંહને હરાવી સુરપાલસિંહ જીતી ગયા. માંજલપુર સહિત 17 સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું. કઠોળ અને આઈસ્ક્રીમના 44 જેટલા નમૂના લેવાયા. ગુડી પડવા પૂર્વે ખોરાક શાખા દ્વારા ખાદ્ય ચીજોની તપાસ. માંજલપુરમાં રસ્તાની સફાઈ સાથે ટ્રીટેડ વેસ્ટ વોટરથી 2 સર્કલ સાફ કરવામાં આવ્યા. 25 વૃક્ષ પણ ધોવાયા. 1 વોર્ડ 1 રોડ અંતર્ગત રિલાયન્સ સર્કલથી ભવન સર્કલ સુધીની સફાઈ કરવામાં આવી. ગુજરાત અને રાજસ્થાનમાં લૂમાંથી રાહત મળશે. દિલ્હીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અસર પહાડી રાજ્યો પર. બદલાયેલા હવામાનની 11 રાજ્યો પર અસર. રાજ્યમાં ગ્રાહક સુરક્ષાના 70-80% કેસ 3 વર્ષથી પડતર પડી રહ્યા છે. વિમાનમાં 60% સીટો ચાર્જ વિના પસંદ કરી શકાશે. ગોત્રી બંસલ મોલ પાસે કારમાંથી 6 ફૂટના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અકોટાના ઠગે આવાસના નકલી લેટર આપી 16 લોકોના 40.17 લાખ પડાવી લીધા.
અશાંત વિસ્તારની કોઈ પણ વ્યક્તિ મિલકત વેચાતી રોકાવી શકાશે નારાજ વ્યક્તિ તરીકે વ્યાખ્યા કરી. પ્લેન ક્રેશમાં ધ્વસ્ત બીજે મેડિકલની હોસ્ટેલ 106 કરોડના ખર્ચે ફરીથી બનશે. બોમ્બની ધમકી છતાં કોંગ્રેસના ધારાસભ્યો બહાર ન નીકળ્યા. ગૃહ કલાક મોડું શરૂ થયું. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈડીના દરોડામાં મમતાની દખલગીરીથી સુપ્રીમ કોર્ટ નારાજ થયા. કહ્યું કે મુખ્યમંત્રી દરોડામાં દખલ કરે તે સુખદ સ્થિતિ નથી. એજન્સીઓ લાચાર ન રહી શકે. ભવિષ્ય માટે નવી એસઓપી ઘડવાના સંકેત આપ્યા. અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 72% સુધીનો તોતિંગ ઉછાળો થયો છે. 33,660 કરોડના ખર્ચે દેશમાં 100 જેટલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. અમેરિકાના ગેરકાયદે લોકોને વતન પરત ફરવા ₹2.15 લાખનું બોનસ અને મફત ટિકિટ. નેપાળમાં મૃતદેહ લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. જોકે તમામ 6 લોકોનો આબાદ બચાવ થયો છે. બસના ભાડા વધારાના વિરોધમાં વૃદ્ધને પાર્સલ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા રીલ માટે હદ વટાવી બેંગલુરુમાં પરિવારે વૃદ્ધને કોથળામાં પૂરી કુરિયર ઓફિસે પહોંચાડ્યા. ગુંગળામણ થતાં જીવ જોખમમાં મુકાયો. 9 દિવસીય અનુષ્ઠાનનો આરંભ થયો. ભક્તો પાવાગઢ અને શહેરના શક્તિધામોમાં ઉમટશે. આજથી ચૈત્ર નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા વધારાના ધસારાને લઈ 11 ખાસ ટ્રેનોનું સંચાલન લંબાવાયું. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં 3 દિવસીય આંતર વિશ્વવિદ્યાલય સાંસ્કૃતિક વિનિમય સત્ર. પ્રદેશ ભાજપની ચૂંટણીલક્ષી બેઠક મળી છે. આણંદ અને ખેડાની શાળામાં 700થી વધુ ક્લાસરૂમની ઘોર અછત જોવા મળી રહી છે. નડિયાદમાં પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કરી ઘરમાં આગ ચાંપી દીધી. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. એલપીજીની અછત પણ રાજ્યોને 10% વધારાનો એલપીજી કોટા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીએમ મોદી અને પેટ્રોલિયમ મંત્રી વચ્ચે 2 કલાક સુધી બેઠક ચાલી. એલપીજી ઉત્પાદન 40% વધ્યું, પરંતુ તેમ છતાંય પરિસ્થિતિ સંપૂર્ણપણે ઠીક નથી તેવું કહી શકાય. દેવગોડા પર ખડગેએ કહ્યું કે મોહબ્બત અમારી સાથે અને લગ્ન મોદીજી સાથે કર્યા. રાજ્યસભામાં 59 નિવૃત્ત સાંસદોની વિદાય થઈ. કેનેડામાં જોબ ઓફર સાથે પીઆરનો જૂનો નિયમ ફરી લાગુ થઈ શકે છે. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આ એક ખુશખબર છે. એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપવા પર વિચારણા ચાલી રહી છે. શહેરમાં 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થશે. આજના બાળકોને પૂછવું પડે, શું તમે ચકલી જોઈ છે? કોન્ક્રીટના જંગલોમાં વૃક્ષોના નિકંદનને કારણે ચકલીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે. ઉનાળાની શરૂઆત સાથે જ જાહેરમાં વેચાતા કેરીના રસના સેમ્પલો પાલિકાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા લેવામાં આવ્યા. ચેકિંગની કામગીરી હાલ આરોગ્ય શાખા દ્વારા ફૂડ શાખા દ્વારા કરવામાં આવી રહી છે. સમર્પણ ડેવલપર્સના પ્રોપરાઇટરની ફ્લેટ બુકિંગના નામે 15.20 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. 21 દિવસથી ગુમ થયેલી મહિલાને પોલીસે લુણા ગામેથી શોધી કાઢી. ફતેગંજ પોલીસ અને મિસિંગ સેલની આ સરાહનીય કામગીરી. ઇલોરા પાર્કમાં કાર અને બાઇકની ટક્કર, જેમાં ચાલક સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર પાર્કિંગમાં ભટકાઈ. છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે કાકા ભત્રીજાનો યુવાન પર હુમલો. સિક્યુરિટીએ પાર્કિંગ બાબતે વાંધો ઉઠાવતા મામલો બિચક્યો. વડોદરામાં પુરવઠા વિભાગની સતર્કતાને લીધે પેનિક બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વડોદરા જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કકળાટ આખરે શાંત થઈ ગયો છે. વુડા દ્વારા સેવાસી અને ભાયલાના 10 પ્લોટનું વેચાણ કરવામાં આવશે. ઈ ઓક્શન દ્વારા જાહેર હરાજીથી પ્લોટના વેચાણ માટે દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ખાસવાડી સ્મશાનમાં 10 પિંડ વિધિની જગ્યાનું કામ હજુ સુધી શરૂ થયું જ નથી. મરાઠી સમાજમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ચાલતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે. મહર્ષિ માર્કંડેયે શરૂ કરેલી ઉત્તરવાહિની પરિક્રમાને નર્મદા પુત્ર સાવરિયા મહારાજે વેગ આપ્યો. બરોડા ડેરીમાં ભગવો લહેરાયો. ભાજપનો મેન્ડેટ મળેલા ઉમેદવારો વિજયી થયા. ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન થઈ. વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીનો આ ચૂંટણીમાં પરાજય થયો. વીએમસીમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે. એક જ લાઇનમાંથી અનેક કનેક્શનો ફોડી કરાતું પાણી વિતરણ. અહીં બારેમાસ પાણીનો પોકાર કેમ? મોટો પ્રશ્ન છે. કયા ભ્રષ્ટાચારીઓ પાણીના નામે ખેલ પાડે છે? ઘણા બધા સવાલો. વિમાન પ્રવાસી હવે 60% મનપસંદ સીટ પર વધુ ચૂકવણી વિના પસંદ કરી શકશે. એરલાઇન્સ પર વધારાના ચાર્જની વસૂલી પર લગામ લાગી છે. કર્ણાટકમાં સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમમાં ડીજે અને આઇટમ સોંગ વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. બેંકોમાં પડેલા પૂર્વજોના પૈસા મુદ્દે સુપ્રીમ કોર્ટે હાઉસફુલ 4 જેવા ફ્રોડની ચેતવણી આપી. જો જાહેર ડેટાબેઝ બનાવી દેવાય તો ફ્રોડનું જોખમ વધે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું.
ટ્રમ્પની ગેરકાયદે વસતા ભારતીયને ઘર વાપસી માટે $2600 અને ફ્રી ટિકિટની ઓફર. રાજ્યસભામાં એનડીએ 140ને પાર, પહેલીવાર બહુમતી. ભાજપ પાસે ઉપલા ગૃહમાં 101 ચૂંટાયેલા સાંસદ, જ્યારે 5 નોમિનેટેડ સાંસદ પણ છે. રમજાન ઈદ અને રામનવમી માટે વ્યૂહાત્મક બંદોબસ્તની યોજના. વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે. શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે પોલીસ સતર્ક છે. 12 લાખ રૂપિયાની ક્રેટા કાર ભાડે લઈ ગયેલો તાંદલજાનો વ્યક્તિ ફરાર થઈ ગયો. વડસર ગામમાં પશુ રખડતા મૂકનાર પાલક સામે ફરિયાદ દાખલ થઈ ફોજદારી કાર્યવાહી કરવાનું શરૂ કરાયું. ગર્ભપાત કરાવવા માટે સગર્ભાની માંગણી હાઈકોર્ટે નકારી. 6 આરોપીઓએ દુષ્કર્મ ગુજારતા સગીરાને 26 સપ્તાહનો ગર્ભ રહ્યો. રાજ્ય સરકારને ખર્ચ ઉપાડવાની તાકીદ કરવામાં આવી છે. ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પ્રતિમા પર ગંગાજળથી અભિષેક કરી શકશો. 78 દિવસ ઉપરાંતથી શહેરની પોસ્ટ ઓફિસમાં ગંગાજળ ન હતું. 2018-19થી ગંગાજળનું વિતરણ થતું. પોસ્ટ વિભાગમાં માત્ર ગંગોત્રીથી જ આવી રહેલી ગંગાજળની બોટલ કે અત્યારે 2 મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગંગાજળની 1200 જેટલી બોટલ આવી છે. આજવા ગાર્ડન પાસે કેનાલમાંથી એક વૃદ્ધાનું શવ મળી આવ્યું છે. સુંદરપુરા મર્ડર કેસ વિશે વાત કરીએ તો પોલીસે સમગ્ર ઘટના રિકન્સ્ટ્રક્ટ કરી.